એક મિનિટની વાત. અવારનવાર આપણે ખુશીઓને સફળતામાં શોધતા હોઈએ છીએ. વિચારીએ છીએ કે આટલું આટલું મેળવી લઈશું ને ત્યારે સાચી ખુશી પામીશું. પણ સાચી ખુશી તો નાની નાની પળોમાં છુપાયેલી હોય છે, જેને યાદ કરો ને તો મન હસે છે અને ચહેરો ખીલી ઉઠે છે. જેમ કે મમ્મીના હાથની ગરમ ગરમ રોટલી, પપ્પાનો હાથ પકડીને બજારમાં જવું, દાદા દાદીની વાર્તાઓ, ચા પીવા માટે અચાનક દોસ્તનો ફોન આવી જવો, કોઈનો હાથ પકડીને વરસાદ જોવો, એકલી સાંજે મનગમતા ગીત સાંભળવા. આવી પળો લાગણીથી મળે છે, કમાણીથી નહીં. આવી પળો જીવી લેવી પડે, કારણ કે નાના નાના નખરા અને નાની નાની વાતો દિલને તાજું રાખે છે અને જિંદગીને જિંદગી બનાવે છે. તો ચાલો આવી પળોને ખાસ બનાવીએ. સહમત હો તો શેર કરજો. મળીશું આવી બીજી વાત સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.